નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2024ની જે શરૂઆત થઈ ગઈ છે અને તેમાં પણ સૌથી પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ વર્સિસ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની જે હતી ને તેમાં પણ ચેન્નઈ સુપર કિંગે સૌથી પહેલી મેચમાં જીત મેળવી છે. મહત્વની વાત કહેવાય કે આરસીબીએ સૌથી પહેલાં જે બેટિંગ હતી તેમની 6 વિકેટ ગુમાવીને 173 રન તેમણે બનાવ્યા હતા, એટલે કે 174નો ટાર્ગેટ હતો. તેની સામે માત્ર ને માત્ર 19 ઓવરમાં ચેન્નઈ સુપર કિંગે 176 રન બનાવ્યા હતા અને એ પણ 4 વિકેટ ગુમાવીને. મહત્વની વાત કહેવાય કે જે ગઈકાલની મેચ હતી એ બહુ જ સારામાં સારી હતી, કારણ કે મુસ્તફિઝુર રહેમાનની જે બોલિંગ જોવા મળી હતી તે અદ્ભુત હતી. કારણ કે એમાં એમ કહેવાય કે જે મહત્વના જે બેટર્સ હતા તેમની જે વિકેટ લેવામાં આવી અને ત્યારથી ક્યાંક એમ કહેવાય કે આખી મેચ પલટી નાખી હતી. ત્યારે આ પ્રથમ મેચ તો હતી અને તેની સાથે જો આજની વાત કરવામાં આવે તો આજે બે મહત્વની મેચ છે અને તેમાં પણ પંજાબ કિંગ્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સની જે આજે મેચ છે. પંજાબ કિંગ્સની મેચ શરૂ થઈ ગઈ છે, સાથે એક જે રીતે કહેવાય કે બોલિંગથી તેમણે શરૂઆત કરી છે. બીજી જો વાત કરીએ તો કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ એક મહત્વની મેચ અને એ મહત્વની મેચમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને તો સવાલ યથાવત છે. આ બંને મેચ ઉપર અને સાથે ગઈકાલની મેચને લઈને ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી, કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, જ્યારે આપણે ગઈકાલની વાત કરતા હોઈએ ત્યારે ગઈકાલની એક બહુ જ મહત્વની મેચ હતી. મહત્વની મેચ એટલા માટે કારણ કે આપણે ગઈકાલે જે ચર્ચા કરી હતી ને કે આ મેચ એમ કહેવાય કે ઋતુરાજ ગાયકવાડ કે પછી અન્ય એવા પ્લેયર્સ ફાફ ડ્યુપ્લેસિસ માટે નથી, આ ધોની અને કોહલીની મેચ હતી. અને એ જ અનુસાર કોહલીની ગઈકાલે ખૂબ જ સારી એવી જે બેટિંગ પણ જોવા મળી, સાથે સાથે જે મુસ્તફિઝુર રહેમાન જે શરૂ થયા 2 જ ઓવરમાં તો ક્યાંક વિકેટો એટલી બધી પાડી દીધી અને એમાં ક્યાંક એમ કહેવાય કે ના આરસીબીની જે મેઇન જે પાયો હતો તે હલાવી નાખ્યો. ક્યાંક પછી એવું લાગતું હતું કે ના 140 થી 150 ની વચ્ચે પૂરું થઈ જશે, પરંતુ ત્યારબાદ જે પ્રમાણેની બેટિંગ જોવા મળી છે એ પણ દિનેશ કાર્તિક હોય કે અને તેની સાથે જે અન્ય એવા જે પ્લેયર અનુજ રાવત, એ બંનેની જે બેટિંગ હતી ઘણી મહત્વની હતી. ખૂબ સારો એવો સ્કોર પણ તેમણે ઊભો કરી દીધો. ગઈકાલની મેચને લઈને શું કહેશો? અને સાથે એક મહત્વનો પ્રશ્ન એ પણ કે આ T20ની શ્રેણીમાં વિરાટ કોહલી એવા પહેલા ભારતીય ખેલાડી છે કે જેમણે 12,000 રન કર્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પર? સી, વિરાટ કોહલી ઇઝ એસોસિએટેડ વિથ ધીસ ક્રિકેટ સિન્સ લોંગ, રાઇટ ફ્રોમ ધી બિગિનિંગ. એટલે ઓબ્વિયસ છે અને હી ઇઝ ધ મેન ઓલવેઝ ઇન ફોર્મ. દરેક વખતે કોઈ પણ ફોર્મેટ હોય મેદાન પર ઉતરે અને વિરાટ કોહલી રન ના બનાવે એવું ક્યારેય બન્યું નથી. સો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ કે એનું જે કોન્ટ્રીબ્યુશન ત્રણેય ફોર્મેટમાં છે, વેધર ઇટ ઇઝ અ ટેસ્ટ, વન ડે ઓર T20, ઇટ ઇઝ એક્ઝેમ્પલરી. બીજી વાત કે એ ખેલાડીની ક્ષમતા એ વિશાળ છે, કારણ કે દરેક ફોર્મેટમાં સારું રમવું, સતત રમવું, રન બનાવવા, રેકોર્ડ્સ બનાવવા, વિક્રમો તોડવા, આ બધી લગભગ આદત જેવી બની ગઈ છે. સો દેટ ઇઝ ધ રીઝન વિરાટ કોહલીને એક કિંગ તરીકે લોકો કહે છે. ભલે કે એ પોતે કહે છે કે મને કિંગ તમે ના કહો, બટ યસ, હી ઇઝ અ લેજન્ડ, હી ઇઝ અ કિંગ, કારણ કે એની પાસે જે ક્ષમતા છે બીજા કોઈ ખેલાડી પાસે નથી. એટલે પહેલી તો આમે આઈપીએલમાં સૌથી વધારે રન બનાવવાના નો રેકોર્ડ એમના નામે જ છે. તો આઈ થિંક હી ઇઝ કન્ટિન્યુઇંગ દેટ. તમે કાલની આપણે મેચની જો વાત કરીએ, કેટલી ક્રુશિયલ મેચ હતી. કાલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, જે રીતે બેંગ્લોરે બેટિંગ લીધી અને ત્યાર પછી ડોમિનેટ, શરૂઆત તો એમ લાગી ફાફ ડુપ્લેસિસ જ્યારે રમતા હતા ત્યારે કે બહુ જબરજસ્ત સ્કોર થશે, બટ ધ મોમેન્ટ હી વોઝ આઉટ, બીજી વિકેટો ધડાધડ પડી ગઈ અને મુસ્તફિઝુર, જેમ તમે કહ્યું કે લેફ્ટ આર્મ વેરી ગુડ બોલર, અને કાલે એંગલ પણ એના સારા બન્યા અને હી હેઝ ટેકન વિકેટ્સ અને ક્યાંક ને ક્યાંક બેંગ્લોરને એક તકલીફમાં મૂકી દીધો. દેન સડનલી ધેર ઇઝ અ રાઇઝ ઓફ બે એવા ખેલાડીઓ મેદાન ઉપર ઉતર્યા કે જેમની પાસેથી કોઈ અપેક્ષા નહોતી કરી. કારણ કે નો ડાઉટ કે દિનેશ કાર્તિક ઘણા બધા વર્ષો સુધી ભારતમાં વિકેટ કીપર પણ રહ્યા છે અને ઘણી બધી મેચોમાં જીતાડ્યા પણ છે, પણ ત્યાર પછી કોમેન્ટ્રીમાં ગયા અને ત્યાર પછી ફરી પાછા ક્રિકેટમાં આપણે એમને જોયા તો ક્યાંક એની પાસેથી એવી મોટી અપેક્ષા નથી. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેયર વોઝ અનુજ રાવત. હી હેઝ શોન સમ ક્લાસ એન્ડ કેરિબર.
અને તે વખતે મુસ્તફિઝુરની ઓવરો પતી ગઈ હતી. બાકીના જે બોલર્સ હતા એ બોલર્સની ઓવરોમાં બહુ શાનદાર રીતે રમીને જે પાર્ટનરશિપ ઉમેરી છે દેટ ઇઝ ફેન્ટાસ્ટિક. 95 રન્સની પાર્ટનરશિપ ઉમેરવી અને વિધિન એ શોર્ટ સ્પેન 50 બોલની અંદર, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. સી ધ ટર્નિંગ. બધા આપણે એમ કહેતા હતા કે 120-125થી કોઈ સવાલ નથી ઊભો થતો, આગળ સ્કોર નહીં જાય. બટ ધ વે દે બેટેડ અને ક્યાં કોફટેડ ને ક્યાં સિક્સરો મારી છે. લેગ સ્ટમ્પ ઉપર જે પુલ કર્યા છે તમે જુઓ, ઓફ સ્ટમ્પની ઉપર જે રીતના કટ કર્યા છે તમે જુઓ, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. અને બંને ખેલાડીઓ દે વર એબલ ટુ ટેક ધ શોટ્સ ઇન ધ બ્લેડ્સ વેરી ઇઝીલી. તો એ ક્યાંક ને ક્યાંક બહુ સારામાં સારી વસ્તુ જોવા મળી. ભલે જીત હાર તો થઈ છે, નો ડાઉટ. એક પાર્ટનરશિપ અહીં જોવા મળી, બીજી પાર્ટનરશિપ સામે જોવા મળી જાડેજા અને શિવમ દુબેની. તો ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે બાકીના ખેલાડીઓનું કોન્ટ્રીબ્યુશન પણ આ વખતની મેચોમાં શરૂઆતની મેચમાંથી જ જોવા મળે છે. નોર્મલી શું થાય કે 5 ટોચના ખેલાડીઓ રમે પછી બાકીની પરિસ્થિતિ આ લોકોને સંભાળવાની આવે, પણ અહીંયા તો બહુ જ ફ્રન્ટ લાઈન ઉપર આવી ગયા એ લોકો અને તેઓ બેટેડ વેલ. બંને પેર જે રીતે દિનેશ કાર્તિક અને અનુજ જીત્યા, આ મેચ જીતી શક્યા હોત, મીન્સ બેંગ્લોર કુડ હેવ વોન ધીસ મેચ. પણ જે રીતે શિવમ દુબે અને જાડેજા રમ્યા, આઈ થિંક ઇટ હેઝ ટેકન અવે. મેચ આખી લઈ ગયા એમને એમની સાઈડમાં. કોઈ બીજો એ ના રહેવા દીધો, એમણે કોઈ વિકલ્પ ના બચ્યો. બીજી એક અગત્યની વાત, ક્રુશિયલ ટાઈમે જ્યારે ફાસ્ટ બોલરો શોર્ટ પિચ ડિલિવરીથી મેચ ઉપર કાબુ રાખી રહ્યા હતા અને જ્યારે જાડેજા આવ્યા તો તરત એમણે જે બોલિંગ ચેન્જ કર્યો એ મેક્સવેલને આપી. આઈ બિલીવ દેટ વોઝ અ મિસ્ટેક. કારણ કે ફાસ્ટ પેસ બોલિંગ ચાલે છે, તમારી ઇમ્પેક્ટ છે, અને આવતાની સંગાતે બીજા બોલે તો એણે સિક્સર મારી દીધી. ધ મોમેન્ટ દેટ સિક્સર વોઝ હિટ, એક ટેન્શન પ્રેશર રિલીઝ થઈ ગયું અને ત્યાર પછી થિંગ્સ હેવ બીન. એ શોર્ટ પિચ ડિલિવરી ઉપર શિવમ દુબે તકલીફમાં હતો. હી હેઝ ઓલ્સો સ્ટાર્ટેડ હિટિંગ ઇટ વેલ. એના પણ શોર્ટ્સ આવવા માંડ્યા અને ત્યાર પછી તમે જુઓ તો આખી મેચ હાથમાંથી નીકળી ગઈ. તો અહીંયા આગળ પાછળના બેટ્સમેનોની બેટિંગ, ફાઇટિંગ, આ બધી વસ્તુ જોવા મળી. સૌથી મહત્ત્વની વાત કે ઋતુરાજ ગાયકવાડની સૌપ્રથમ કેપ્ટન તરીકેની જે મેચ છે, ચેન્નઈ સુપર કિંગ્સ ના કેપ્ટન તરીકે જીત્યા, પોતાના મેદાન ઉપર જીત્યા, એટલે એ પણ એક સારી બાબત બની. અને ક્યાંક ને ક્યાંક મહેન્દ્રસિંહ ધોની એઝ ઓલવેઝ હી ઇઝ સપોર્ટિવ એન્ડ ઇઝ ડુઈંગ ધ રેસ્ટ. તો માનું છું કે આ બધું જોવા જઈએ તો કાલની મેચ કોઈ રોમાંચક મેચથી ઓછી નથી. ભલે થઈ ગયા 20 ઓવરમાં રન, પણ જે ટોટલ મૂક્યું હતું દેટ વોઝ અ ફાઇટિંગ ટોટલ. અને એના માટે તમારે દિનેશ કાર્તિકને અનુજને સેલ્યુટ મારવી પડે કે એમણે આ મેચને આટલી રોમાંચક બનાવી. જી બિલકુલ સાચી વાત છે ને. ગઈકાલની જે મેચ હતી તે એમ કહેવાય ને કે ના આરસીબી જીતી શકતી હતી. જે પ્રમાણે બેટિંગ કરી, બોલિંગ પણ કરી, ક્યાંક સારું એવું પ્રદર્શન કર્યું, ક્યાંક ગઈકાલે એમ પેલું ટોટલ આવી ગયું હતું 40 બોલમાં 40 રન, એ પ્રકારની પરિસ્થિતિ પણ લાવી દીધી હતી. પણ શિવમ દુબે દ્વારા જે 4 અને 6ની જે વરસાદ કરવામાં આવ્યો અને તેની ઉપરથી ક્યાંક એવું લાગ્યું કે ના આ વખતે ફરી એકવાર જે ચેન્નઈના જે સ્ટેડિયમ ઉપર બેંગ્લોરે ક્યાંક હારનો સામનો કરવો પડશે. ગઈકાલે અશોકભાઈ તમે કહ્યું હતું જે પ્રમાણે કે અત્યાર સુધી ક્યાંક બેંગ્લોર જીતી શક્યું નથી અને એ જ પરિસ્થિતિ છે. ને ગઈકાલે એક મહત્વની વસ્તુ એ પણ કહેવાય અશોકભાઈ કે મહેન્દ્રસિંહ ધોનીને આવવાની જરૂર ના પડી. ક્યાંક યુવાઓએ આ વખતે બાજી સંભાળી લીધી હતી. એ જ પરિસ્થિતિ બેંગ્લોરમાં પણ આપણે કહી શકાય. બેંગ્લોરમાં પણ જે પ્રમાણે અનુજ રાવતે જે બેટિંગ કરી અને તેની પહેલાં પણ જે કેમેરન ગ્રીન, એમણે પણ બહુ સારી એવી બેટિંગ કરી. એટલે એની ઉપરથી એમ કહેવાય કે ના યુવા ખેલાડીઓ અત્યારે હાલ તો તૈયાર થઈ ગયા છે. અને ગઈકાલે પણ જે એમ કહેવાય ને કે જે ઋતુરાજ ગાયકવાડ પણ ક્યાંક તેમની સાથે થોડું ગાઈડન્સ લેવા માટે પણ જતા હતા. એ પ્રમાણેની ક્યાંક સિચ્યુએશન જોવા મળી. તેના લઈને પણ શું કહેશો? નહીં, એબ્સોલ્યુટ એક વસ્તુ છે, ધોની ઇઝ એક ખજાનો છે. તમે એનાથી કંઈ પણ લઈ શકો, તમે કંઈ પણ પૂછશો એ તમારા માટે મહત્વની વસ્તુ હશે. એટલે ક્યારે પણ ટિપ્સ લેવા, ધારો કે એમ કશું પૂછવા ગયા તો દેર ઇઝ નથિંગ રોંગ. આઈ મીન, અને એ જાય છે એના ગુરુ પાસે. એનો મેં તમને ગઈકાલે વાત કરી હતી કે એની જે કેપ્ટનશીપ જે છે એ એજ ડિફરન્સ તમે જુઓ તો તમને ગુરુ ચેલાનો એ આવે 42 યર્સ અને આ યંગ ખેલાડી. તો એ રીતે જોવા જાઓ તો હી હેઝ ટુ લર્ન. અને હી ઇઝ વેરી લકી કે જ્યારે તમારી પાસે આ પ્રકારના ખેલાડીઓ હોય અને એ ટીમમાં રમતા હોય તો એની પાસેથી જેટલું બને એટલું જ્ઞાન મેળવી લેવાનું. ખાસ કરીને મેચની જે એવી
ક્રુશિયલ બાબતો છે એની ઉપર એની ટિપ્સ લઈ લેવી ખૂબ જરૂરી છે, કારણ કે આવો મોકો નથી મળવાનો. બની શકે કદાચ આવતા વર્ષે ધોની ટીમમાં ના હોય ખેલાડી તરીકે, પોસિબલ છે, તો એ વખતે બહુ કામ લાગશે. તો ઇટ ઇઝ આઈ થિંક ઇઝ વેરી લકી કે એની સાથે આવા લેજન્ડ રમી રહ્યા છે કે જે લેજન્ડે વર્ષો સુધી આખી દુનિયાની કેપ્ટનશીપ ના લઈ નાખી, જેમ કહે તો ચાલે. બિલકુલ બિલકુલ તો સાચી એટલે વાત એમાં છે. તો કોઈ બેમત જ નથી. આઈ થિંક હી ઇઝ વેરી લકી દેટ હી હેઝ ગોટ MS ધોની વિથ ધેમ. બિલકુલ. તો IPL 2024 ની શરૂઆત તો થઈ ગઈ છે. અશોકભાઈ, લેટ્સ ટોક અબાઉટ ટુડેઝ ફર્સ્ટ મેચ, પંજાબ કિંગ્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ. શરૂઆત થઈ ગઈ છે અને એમાં પણ એમ કહેવાય કે ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે ધૂમ મચાવી દીધી છે. અત્યારે આવતો જે બેટિંગ અત્યારે આવતો તેઓ કરી રહ્યા છે તેની ઉપરથી, અને પંજાબ કિંગ્સે પણ જે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો પહેલી મેચને? પહેલી વસ્તુ તો ટોસ જીતીને પહેલા બોલિંગ લેવી, ખેર પરિસ્થિતિઓ એ પ્રમાણે હશે એટલે એમણે કર્યું હશે. અને બીજી મહત્વની વાત એ કે કારણ કે દિલ્હી પાસે એક સારી બોલિંગ લાઇનઅપ પણ છે એટલે કદાચ એ રીતે લીધી હશે. બટ ધ થિંગ ઇઝ હવે જે રીતની પરિસ્થિતિ અત્યારે છે, 2.4 ઓવરમાં 32 રન બન્યા છે અને જે રીતે મેચ આગળ વધી રહી છે, આ ડિસિઝન બેકફાયર કરે એવું લાગે છે અત્યારના તબક્કે. અત્યારે એમ કહેવું છે કારણ કે જે ખેલાડીઓ રમી રહ્યા છે ત્યાં દિગ્ગજ ખેલાડીઓ છે. ડેવિડ વોર્નર જે રીતે રમે છે અથવા તો માર્શ જે રીતે રમે, બંને બહુ વિસ્ફોટક બેટ્સમેન છે અને એમણે જો આટલા રન કરી દીધા છે અને વધારે જો રન્સ બનશે તો આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી એ હાઈ સ્કોરિંગ મેચ મારી દ્રષ્ટિએ. અને જ્યારે તમારી પાસે હાઈ સ્કોરિંગ મેચ બને તો ઇટ ઇઝ ઓલવેઝ ડિફિકલ્ટ ટુ કારણ કે તમારે જ્યારે સામેની એક રન બનાવવાનો, પ્રતિ ઓવર રન બનાવવાના જ્યારે નેટ રન રેટ વધારે આવે ત્યારે ઇટ ઓલવેઝ ક્રિએટ્સ અ પ્રોબ્લેમ. એટલે અહીંયા આગળ જો આ ખેલાડીઓને તમે કન્ટેન્ટ કરી શકો છો 150-160ની આસપાસ તો ઠીક છે, બટ ઇફ ઇટ ઇઝ ગોઈંગ બિયોન્ડ દેટ તો પછી તમે એનો એક મુશ્કેલીને આમંત્રણ આપો છે એના જેવું છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે અત્યારે તો બંને આક્રમક જે શરૂ કરી છે 460 થી અત્યારે તો તેઓ વાત કરી રહ્યા છે તેવું કહી શકાય. અને આ બે તો જાણીતા જ એના માટે જ ભાઈ. આ તો આમ જો જામી જાય તો આખા બધા રેકોર્ડ ઊંધા કરી નાખે એવા ખેલાડીઓ છે. એટલે દે કેનોટ બી ટેકન લાઇટલી. એટલે હું જ્યાં સુધી કોઈ વિકેટ ના પડે ત્યાં સુધી ખતરો ડેફિનેટલી દિલ્હી ઉપર મંડરાયેલો છે. ભલે એમણે ડિસિઝન લીધું, આ જો બેકફાયર થશે તો ઇટ્સ ગોઈંગ ટુ બી ધ અધરવાઇઝ બેસ્ટ થિંગ વુડ હેવ બીન કે ભાઈ તમે બપોરનું એ છે શાંતિથી બેટિંગ કર્યું હોત, એક મોટો સ્કોર મૂક્યો હોત, સાયકોલોજીકલ પ્રેશર તમે ના એ કર્યું હોત. પણ ખેર હમણે ચેલેન્જ લીધી છે તો લેટ સી કે કેટલામાં આ ટીમને ઓલ આઉટ કરે છે. ટીમ પાસે છે સેમ કરન છે, રિશી ધવન છે, એલિસ છે, હર્ષલ છે, રવાડા છે, દેર આર પ્લેન્ટી ઓફ પ્લેયર્સ. બટ વિકેટ્સ લેવાની જ્યારે વાત હોય તે વખતે જરૂરી છે કે એવા કોઈ ખેલાડી કે જે વિકેટ લઈ શકે એવો ખેલાડી અત્યારે આ ટીમને જરૂર છે. અત્યારે બંને જણા 33 રન 3 ઓવરમાં 33 સેકન્ડ એટલે 11ની એવરેજથી રમે છે. અશોકભાઈ, મહત્વની વાત કે દિલ્હી કેપિટલ્સમાં આ વખતે રિષભ પંત જે ફરી એકવાર હવે કેપ્ટનશીપ સંભાળી રહ્યા છે, કઈ રીતે આપ તેને પણ જોઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ તો કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ આપણે, એના રિટર્ન એને પાછા આવ્યા છે, બહુ ગંભીર અકસ્માતમાંથી બચીને પાછા આવ્યા છે, એટલે એ રીતે બધી વાત બરાબર છે. પણ એઝ એ પ્લેયર એ ટીમને કેટલા ઉપયોગી થશે અથવા તો હાઉ મચ હી કેન બેટ, હાઉ લોંગ હી કેન બેટ, આ એક બહુ મહત્વની અને જોવાની વિશેષ એ રહેશે કે તમે કેટલું સારું રમી શકો છો. કારણ કે તમારું કોન્ટ્રીબ્યુશન જે છે એ કોન્ટ્રીબ્યુશન કદાચ વિકેટ કીપરમાં આમ તેમ થાય તો કંઈ બહુ વાંધો ના આવે, બટ વેન યુ આર અ કોર બેટ્સમેન, તમારી ટીમના એક મહત્ત્વના બેટર તરીકે તમે છો, તે વખતે તમારું કોન્ટ્રીબ્યુશન બાય રન્સ થવું જોઈએ. ઇફ દેટ ઇઝ હેપનિંગ તો ક્યાંક ને ક્યાંક એક વસ્તુ આપણને જોવા મળી શકે છે. તો અહીંયા સૌથી મહત્ત્વનું છે કે એના કેટલા રન્સ બને છે. તો પહેલી વિકેટ તો ચોક્કસ પાડી દીધી ભાઈ, એટલે લેટ સી કે હવે આગળ મેચ કેવી રીતના જાય. પણ રિષભ પંતનું જે તમે વાત પૂછી, હી ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ, એમાં કોઈ બેમત નથી. T20નો ખતરનાક ખેલાડી, જેમાં પણ કોઈ બેમત નથી. કેટલા ફ્રીલી ચોગ્ગા છગ્ગા ફટકારી શકે છે, કેટલું સારું એ રમી શકે છે, દેટ ઇઝ ટુ બી સીન. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને તેની સાથે હવે પહેલી મેચ હવે કેવી રીતની રહેશે, કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, કારણ કે જો આ બંને ટીમની વાત કરીએ તો આ બંને ટીમે 2023માં ક્યાંક નિરાશાજનક પરફોર્મન્સ આપ્યું હતું. પોઈન્ટ ટેબલમાં 8મા અને 9મા ક્રમે પણ તેઓ જોવા મળ્યા હતા. તો આ વખતે હવે કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળશે તેની તો આપણે
આઈપીએલના લાસ્ટ એન્ડ ફાઇનલ જે બધી ટીમ આવશે તેની ઉપરથી ખબર પડી જશે. અશોકભાઈ, લેટ્સ ટોક અબાઉટ સેકન્ડ મેચ, કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ. કઈ રીતે જોઈ રહ્યા છો આ મેચને પણ, કારણ કે એક બાજુ શ્રેયસ અય્યર અને બીજી બાજુ પેટ કમિન્સ જે એક નવા કેપ્ટન અત્યારે આવતો જે સામે આવ્યા છે, અને તેમાં પણ આમ બધી જ રીતે જો જોવા જઈએ તો ક્યાંક મજબૂત ટીમમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો હાથ હજુ પણ ઉપર જોવા મળી રહ્યો છે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધેટ. કલકત્તા નાઇટ રાઇડર્સ આમ જોવા જઈએ ને તો સાહેબ ઘણા બધા ખેલાડીઓ એવા છે કે જે વર્ષોથી રમે છે, બરાબર છે. પહેલી વાત રસેલ છે, નારાયણ છે, આ જૂના જોગીઓ કહી શકાય. સૌથી મહત્વની વાત બની છે આ વખતે શાહરૂખ ખાને ગૌતમ ગંભીરને મેન્ટર તરીકે હાયર કર્યા છે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. હું માનું છું કે આ ફેક્ટર, કારણ કે આપણે જોઈએ છે કે જે રીતે સાંસદ હતા એ પણ છોડી દીધું ને ફૂલ ટાઈમ ક્રિકેટમાં જોતરાઈ ગયા છે, તો જ્યારે એક એવો ખેલાડી કે જે આ ટીમનો કેપ્ટન રહી ચૂક્યો હોય, 2 વખત ચેમ્પિયન ટીમને બનાવી હોય અને બહુ સારી રીતે ટીમને આગળ એ કરી હોય, તો માનું છું કે ઇટ હેઝ ગોટ એ બિગ ચેલેન્જ ફોર ધીસ ગૌતમ ગંભીર કે એ કઈ રીતે આ ટીમમાં ફરી પ્રાણ ફૂંકી શકે છે. તમે નીતિશ રાણા લઈ લો, તમે બાકીના જે વેંકટેશ લઈ લો, સ્વોટ લઈ લો, આયર લઈ લો, રાણા લઈ લો, રિંકુ સિંહ, આ બધા નામો જાણીતા છે. પણ આંદ્રે રસલ અને નારાયણનું શું આ બંને ખેલાડીઓમાં હજુ પણ 5 વર્ષ પહેલાં જે ક્ષમતા હતી એ મેચ વિનિંગ ક્ષમતા રહી છે? શું માત્ર ને માત્ર ચોગ્ગા છગ્ગા મારવા માટે આ 2 ખેલાડીઓને ટીમમાં રાખવામાં લાવ્યા છે? તો એ જોવાનું રહેશે કે એમનું યુટિલાઇઝેશન કઈ રીતે થાય. મારા હિસાબે ગૌતમ ગંભીર પાસે સૌથી મોટો સવાલ એ જ હશે કે સુનિલ નારાયણને ટીમમાં રમાડવો કે નહીં, વેધર હી શુડ બી ધેર ઇન 11 ઓર નોટ. બની શકે કે આજ સુનિલ નારાયણને ગૌતમ ગંભીરે ઓપનર તરીકે લાઈને એક નવો ચીલો ચાતર્યો હતો, તમને યાદ હોય, અને દેટ વોઝ વેરી સક્સેસફુલ. પણ આટલા વર્ષો બાદ હવે સુનિલ નારાયણની એ ધાક બેટિંગની જોવા મળતી નથી. તમે 2 છગ્ગા મારવા માટે એક આખો પૂરો ખેલાડી લઈ લો, એનાથી કોઈ લોજિક બેસતું નથી. અને વિકેટ ટેકિંગની વાત હોય તો વિકેટ પણ ઇટ્સ નોટ હેપનિંગ કે બહુ જ બધી વિકેટો એને મળતી હોય. તો ક્યાંક તમારી પાસે રસેલ અને નારાયણ બેમાંથી એક ખેલાડી રમે એવું મને લાગી રહ્યું છે. તમારે ખેલાડી વેંકટેશ આયર ઉપર, સોલ્ટ ઉપર, શ્રેયસ આયર ઉપર, નીતિશ રાણા ઉપર, રિંકુ સિંઘ ઉપર, આ યુવા ખેલાડીઓ ઉપર કોન્સન્ટ્રેટ કરવું પડશે. તમારે એમને હાઈપ આપવી પડશે, તમારે એમને ઇમ્પોર્ટન્સ આપવું પડશે. તમે તમારી ટીમમાં માત્ર ને માત્ર સુનિલ નારાયણ અને રસેલને જ ઇમ્પોર્ટન્સ આપો છો, આ લોકો ઇગ્નોર થાય છે. આ વખતે મિચેલ સ્ટાર્ક પણ છે. મિચેલ સ્ટાર્કની પણ આપણે અહીંયા આગળ કેપ્ટનશીપ ઉપર બધી વસ્તુ છે કે એને કેવી ટીમ જોઈએ. હવે જે વસ્તુ ગૌતમ ગંભીરની એન્ટ્રી પડી છે એટલે આ બધી જે વાત હું કહું છું એ હવે તમને જોવા મળશે કે ભાઈ યંગસ્ટર્સને ચાન્સ આપો. જે એમ થાય છે કે આ ખેલાડીને એલિમિનેટ કરવો છે, કરો. તમે નારાયણને પડતો મૂકો, નથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. તમારી પાસે બાકી સ્ટાર્ક ને પ્લેયર્સ તમારી પાસે સારા છે. વાય યુ આર સ્ટીલ ગોઈંગ ટુ ધી ઓલ્ડ ધીસ થિંગ? તો ક્યાંક આ એક વસ્તુ જોવાની છે. જો તમે યંગ બ્લડ નહીં લાવો, જો તમે યંગ બ્લડને પ્રમોટ નહીં કરો તો જીતવું મુશ્કેલ છે. બિલકુલ સાચી વાત છે. અને જો સામાપક્ષે જોવા જઈએ તો સનરાઇઝર્સ હૈદરાબાદ ક્યાંક ટીમ પહેલા ઘણી મજબૂત હતી, એમ કહેવાય કે સારામાં સારું ક્યાંક પ્રદર્શન પણ કરતી હતી, પરંતુ ગઈ વખતે પણ નથી જોવા મળ્યું. આ વખતે કેવા પ્રકારની આશા લાગી રહી છે? પેટ કમિન્સની આગેવાનીમાં આ વખતે ટીમ રમવાની છે, કારણ કે પેટ કમિન્સે જે પ્રમાણે આપણા અમદાવાદના સ્ટેડિયમમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે 1.5 લાખ જે 1.25 લાખ જે પ્રેક્ષકો બેઠા છે અમે સન્નાટો અમે લાવી દઈશું, ને એ ક્યાંક સિચ્યુએશન પણ ક્રિએટ કરી હતી. તો શું લાગી રહ્યું છે કે ના સનરાઇઝર્સ હૈદરાબાદ પણ એ પ્રકારની ક્યાંક સિચ્યુએશન ક્રિએટ કરી શકે છે? પહેલી વાત તો કે આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે એટલે એમાં એવું કંઈ કરવાનો સવાલ નથી. પણ હા, એક વાત ચોક્કસ છે, પેટ કમિન્સની કેપ્ટનશીપ ઓસ્ટ્રેલિયા માટે પણ જબરજસ્ત રહી છે. દરેકે દરેક ટ્રોફીઝની વાત હોય તો પેટ કમિન્સે બહુ સરસ એ કર્યું છે. પેટ કમિન્સ પહેલાં પણ ટીમમાં હતા જ KKRમાં, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. તો હું માનું છું કે તે વખતે એટલી સફળતા નહોતી મળી. હવે શું સફળતા, અચ્છા શું ચેન્જ કરી શકશો તમે? હૈદરાબાદની એ ટીમ છે કે જેણે એકવાર ટાઇટલ જીત્યું છે, ડેવિડ વોર્નરે ટાઇટલ અપાવ્યું હતું, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન. અને અભિષેક છે, મયંક અગ્રવાલ છે, રાહુલ ત્રિપાઠી છે,
હવે આ 3 ખેલાડીઓ, આ 4 ખેલાડીઓ જે છે, આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ફોર ધેમ ટુ બેંગ, ઇટ ઇઝ ટાઈમ ફોર ધેમ ટુ પ્લે નાઉ. જો તમારે હૈદરાબાદને આગળ કરવું પડશે તો આ ટોચના 4 ખેલાડીઓ તમારે રમવું પડશે. તમારે તો માર્કરમ ને ક્લાસિન 2 ખેલાડીઓ છે જે મોટાભાગે રન્સ બનાવે છે. તો આમાંથી તમારે બહાર આવવું પડશે ને તમારા 6 બેટ્સમેન રન બનાવે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું પડશે. એકાદ બેના રન બનાવવાથી થશે. બોલિંગ ડિપાર્ટમેન્ટ યસ, તમારી પાસે કમિન્સ છે, નટરાજન છે, ઉમર મલિક છે. ઉમર મલિક ઉપર કેટલી બધી આશા અપેક્ષાઓ હતી, કયા ખૂણામાં ખોઈ ગયો કોઈને ખબર ના પડી. 150ની સ્પીડથી બોલિંગ કરનારા ખેલાડી. રવિ શાસ્ત્રીએ એકવાર એમ કહ્યું હતું કે એ તો ભારતીય ટીમનું ઘરેણું છે, એને સાચવીને રાખજો, પણ સાચવીને ક્યાં સચવાઈ ગયો કોઈને ખબર ના પડી. તો હી ઇઝ ધેર. તો આ બધા ખેલાડીઓ છે, પણ એની પાસેથી કેવું કામ લેવું, ક્યારે કામ લેવું, કેવી રીતના એની પાસે બોલિંગ કરાવી, કઈ ઓવરમાં બોલિંગ કરાવી, ડેથ ઓવર્સમાં લાવવા એમને, કે એમને શરૂઆતની ઓવર્સમાં લાવવા, કે પછી પાવર પ્લેમાં લાવવા. આ બધી વસ્તુ છે ક્યાંક ને ક્યાંક મોટી મહત્ત્વની રહેશે કે તમે આ ખેલાડીઓને કઈ જગ્યાએ તક આપો છો. એટલે અહીંયા ટીમ બિલ્ડિંગ પહેલી તો વાત છે. યંગસ્ટર્સને પહેલાં પ્રમોટ કરો, પહેલી વાત. અને કમિન્સ છે એટલે હું માનું છું કે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં વધારે ચોકસાઈ રાખશે. અને એ રીતે જોવા જઈએ, હૈદરાબાદે શરૂઆતની મેચ જીતવી પડે. આજે જે મેચ છે KKR સામેની, કલકત્તાની, આમાં બંને ટીમો પોતાનો અસ્તિત્વનો જંગ લડી રહી છે. બિલકુલ સાચી. કારણ કે અત્યારે તમે જુઓ, ન તો કોઈ KKRને સિરિયસલી લે છે કે નથી કોઈ હૈદરાબાદને સિરિયસલી લે. એની મેચ હોય એક વખતની ચેમ્પિયન, જે સારામાં સારા લેવલની એક ટીમ હતી. KKR જબરજસ્ત ટીમ હતી. ઇવન હૈદરાબાદ વોઝ ગુડ ટીમ વેન વોર્નર વોઝ ધેર. પણ અલ્ટિમેટલી ધીમે ધીમે બધું કાળક્રમે ઓફકોર્સ ઓછું થતું જ જાય છે. એ થયું અને અગેન આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છીએ એ પરિસ્થિતિ અલગ આપણને જોવા મળી રહી. એટલે બંને ટીમો માટે જીત મહત્વની છે. બંને ટીમો માટે એન્શ્યોર કરવું પડશે કે જીતથી શરૂઆત કરે. અને એક વસ્તુ ચોક્કસ છે કે પહેલી મેચ જો તમે જીતથી શરૂઆત કરો છો, પોઈન્ટ ટેબલ ઉપર તમારા નામ સામે 2 પોઈન્ટ્સ ઉમેરાઈ જાય, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ 2 પોઈન્ટ ઉમેરાઈ જાય એ ખાસ જોવાનું રહેશે. અને એક બહુ જ મહત્વની બાબત એ પણ અશોકભાઈ કે જ્યારે એક ટીમ જ્યારે રમવા માટે ઉતરતી, તમે જે રીતે કહ્યું ને અસ્તિત્વની વાત છે અત્યારે હાલ તો, કેવું રમે છે, શું રમે છે, તો અત્યારે તો આપણે ક્યાંક ચર્ચા કરીશું, પણ એક અસ્તિત્વની બાબત અત્યારે સામે આવતી હોય તો એક પાર્ટનરશિપ બહુ જ જરૂરી જોવા મળતી હોય છે. અને જો આપણે એમ કહીએ ને કે ના એક પાર્ટનરશિપ બને તો ક્યાંક અત્યારે તો એમ કહેવાય ને કે ના સારામાં સારી પરિસ્થિતિ લાવી પણ શકે છે, પણ હજુ સુધી પાર્ટનરશિપ ક્યાંક જોવા મળતી નથી. એક પ્રોબ્લેમ છે. હૈદરાબાદ પાસે જે બેટર્સ છે એ બેટર્સની જે ક્ષમતા છે, પહેલી વાત તો એ છે યજ્ઞ કે આ લોકોને, આ ખેલાડીઓને આપણે ડોમેસ્ટિક લેવલ પર ક્યાંય જોતા નથી, ટેસ્ટ અને ઇન્ટરનેશનલ લેવલે ક્યાંય જોતા નથી. દે આર સડનલી કમિંગ ઇન IPL. હવે એ જે વસ્તુ જે છે ને એ ક્યાંક નડે છે. કોઈ ખેલાડી પાસે અભિષેક છે, મયંક અગ્રવાલની વાત કરો કે હેડની વાત, રાહુલ ત્રિપાઠીની વાત કરો, આ બધા ખેલાડીઓ કન્ટિન્યુઅસ ક્રિકેટમાં દેખાતા નથી. હા, બિલકુલ બિલકુલ. દે આર કમિંગ ઇન IPL. તો એક તો એ વસ્તુ છે કે એમની પાસે ટેમ્પરામેન્ટ એ બધી વસ્તુ જે ડે ટુ ડે ફિલ્ડ ઉપર હોવી જોઈએ એમની, દે આર નોટ એબલ ટુ ગેટ ઇટ. હવે હેડ છે તમારી પાસે, માર્કરમ છે, ક્લાસન છે, આ 3 ખેલાડીઓ તમે વોશિંગ્ટન સુંદરની વાત કરો. વોશિંગ્ટન સુંદરને દરેક વખતે ટીમમાં સમાવવામાં આવે છે, કોઈ મેચ રમતો નથી. બિલકુલ. તો એનું યુટિલાઇઝેશન થતું નથી, એને બોલિંગ કરવાની તક નથી મળતી, એને ફિલ્ડિંગ કરવા અને બેટિંગ કરવાની તક નથી મળતી, અને એ IPLમાં કંઈક કરવા જાય તો આઉટ થઈ જાય છે. તો આ અહીંયા તમે કહ્યું બિલકુલ સાચી વાત છે. ઇફ યુ ડોન્ટ હેવ અ પાર્ટનરશિપ, તમે પર્ટિક્યુલર ખેલાડી, કારણ કે આ બધાને બહુ મોટા મોટા પૈસા આપીને ખરીદ્યા છે, દે આર સપોઝ ટુ સ્કોર રન્સ ફોર ધ ટીમ, બિલકુલ સાચી, અને નથી બનાવતા, તો ધેન દેર ઇઝ સમથિંગ રોંગ. કાં તો તમે પ્લેયર ચેન્જ કરો, કાં તો પછી તમે હાયર રેન્જવાળા પ્લેયર્સને લાવો. અમુક ટીમો આપણે એમ કહીએ ને કે ભાઈ છેલ્લી 4 ટીમો કઈ રહેશે, તો આપણે 4 ટીમો ખ્યાલ હોય કે આ 4 ટીમો રહેશે. એવી રીતે એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. એમાં હૈદરાબાદનો નંબર લાગે છે, KKRનો નંબર લાગે છે, દેવ ટુ કમ, પંજાબનો પણ નંબર લાગે છે, દિલ્હીનો પણ નંબર લાગે છે. આ લોકોને બહાર નીકળવું પડશે, ટોપ 4માં આવવા માટે લડવું પડશે, સ્કોર બનાવવો પડશે. આ તો આવે ને હારે તો કંઈ નહીં, હારી નીકળી. પણ આટલા બધા વર્ષોથી તમે હારો છો, તમે ટાઇટલ નથી જીતી શકતા, તમે ખરાબ દેખાવ કરો છો, ક્યારે તમે ફરી લાઇમલાઇટમાં આવશો? બિલકુલ બિલકુલ. એ બહુ જરૂરી બાબત છે.
બિલકુલથી તો એક બાજુ જે રીતે ક્યાંક માહોલ તો અત્યારે હાલ તો ખૂબ જ મહત્વનો અત્યારે હાલ તો જે સાબિત થઈ રહ્યો છે આઈપીએલની વાત કરીએ તો આજે જે પ્રથમ મેચ છે ને તેમાં પણ સારું એવું પ્રદર્શન ક્યાંક અત્યાર સુધી દિલ્હી દ્વારા તો કરવામાં આવ્યું છે. એક વિકેટમાં ક્યાંક અત્યારે હાલ તો પડી ગઈ છે. આગામી સમયમાં જે કલકત્તા અને હૈદરાબાદ વચ્ચેની જે મેચ હવે યોજાવાની છે તેમાં કોણ કેવું પરફોર્મન્સ કરે છે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમ જ આપશો. નમસ્કાર.